સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ખંડણી માંગણીના આરોપને લઈને ચર્ચામાં છે। એક અજાણ્યા કાવતરાખોરે ખોટી રીતે જેલમાં બંધ કેદીની પત્નીને ફોન કરીને જેલરના નામે રૂપિયાની લાંચ માંગી હતી અને ઓડિયો વાયરલ કર્યો હતો। જે આરોપી કોર્ટથી લાજપોર જેલમાં આવે તે પહેલા જ ખંડણી માંગતા જેલ પ્રશાસન દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। લાજપોર જેલ પ્રશાસન દ્વારા આરોપોને પાયાવિહોણા ઠેરવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની ઓળખનો દુરુપયોગ કરી જેલની પ્રતિષ્ઠાને બદનામ કરી રહ્યો છે। આ પરિસ્થિતિમાં જેલર ચાવડાએ પોતે સચિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વધુમાં કાવતરાખોરે ખોટી રીતે જેલરના નામે આરોપીના પરિવારને ફોન કરીને ઓડિયો વાયરલ કર્યો હતો, પરંતુ સત્ય હકીકત તો એ હતી કે કોર્ટથી આરોપી જેલમાં આવે તે પહેલા જ ખંડણી માંગતા ખંડણી માંગનારની મનસા પર પાણી ફરી વળ્યું હતું। જી સર, 11/11/2025 રોજ સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો હતો, જે બાબતે અડાજણ પોલીસના દ્વારા એક જ ગુનાના 3 આરોપીઓની ધરપકડ દ્વારા કોર્ટના હુકમથી એને 8/11/2025 રોજ રાત્રે અંદાજે 10:30 વાગે લાજપોર જેલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। અજાણી વ્યક્તિઓ દ્વારા આરોપીના પરિવારજનોને મજકૂર કેદીઓને જેલમાં દાખલ થયા પહેલા અંદાજે સાંજે 6:30 થી 7:30ની વચ્ચે ફોન કરી અને ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરેલ। અજાણી વ્યક્તિ દ્વારા ફોનથી એક જ સમયે અને એક જ નંબરનો ઉપયોગ કરી પરિવારજનો પાસેથી માંગણી કરેલ। ખરેખર તેઓ કેદીઓ કે તહોમતદારો જેલ ખાતે અંદર હાજર થયેલા જ હતા નહીં અને બાહ્ય ઇસમો દ્વારા ગેરરીતે રૂપિયાની માંગણી કરેલ હતી અને આવું જણાઈ આવતા અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ખોટી ઓળખાણ આપી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। અને આપના માધ્યમ દ્વારા જણાવવાનું કે જાહેર જનતાને કોઈ પણ પ્રકારના આવી રીતના ફોન દ્વારા કે વિડીયો કોલ દ્વારા કોઈ પણ રૂપિયાની માંગણી કરવામાં આવે તો સતર્ક રહી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અથવા તેમને જાણ કરી અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપ સર્વ લોકોજનોને અપીલ છે।